ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ ધોરણ 12ની પરીક્ષાનું વિજ્ઞાન તેમજ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર. વિજ્ઞાન પ્રવાહમાં બોર્ડનું પરિણામ 83.51%, જ્યારે બારડોલી કેન્દ્રનું પરિણામ 78.81%, બારડોલી વામદોદ હાઈસ્કૂલનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 86.52%. વામદોદ હાઈસ્કૂલની વિદ્યાર્થીની વિજ્ઞાન પ્રવાહમાં પટેલ ગતિ દયારામભાઈ 96.57% સાથે બારડોલી કેન્દ્રમાં પ્રથમ આવી શાળાનું ગૌરવ વધાર્યું. ગુજરાત બોર્ડનું સામાન્ય પ્રવાહનું પરિણામ 93.7%, જ્યારે બારડોલી કેન્દ્રનું પરિણામ 92.21%. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વામદોદ હાઈસ્કૂલનું પરિણામ 85.3%. શાળાના કુલ 147 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા, જેમાં 10 વિદ્યાર્થીઓ A2, 21 વિદ્યાર્થીઓ B1, 28 વિદ્યાર્થીઓ B2, 40 વિદ્યાર્થીઓ C1, 25 વિદ્યાર્થીઓ C2, જ્યારે એક વિદ્યાર્થીએ D ગ્રેડ મેળવ્યો છે. શાળા પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓ તેમજ ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર અથાગ મહેનત કરનાર શિક્ષકોને અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા હતા. AB48 ન્યૂઝ સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ, બારડોલી. ગતિ દયારામભાઈ પટેલ 96.57. વામદોદ એક ખૂબ સરસ સ્કૂલ છે. શાળા અમારો એક જણા બીજો પરિવાર જ બની ગયો છે અને તેમણે આખા સ્ટાફે અમારા પર ખૂબ સરસ ધ્યાન આપ્યું હતું. એમનું ઓલ ઓવર ક્લાસમાં ભણાવવાનું થી લઈને ડાઉટ જો કોઈ હોય તે પણ એ લોકો સોલ્વ કરે છે અને બધા જ વિદ્યાર્થીઓ પ્રત્યે બધાને સારું આવડે, બધા સારી રીતે પાસ થાય તેવા એ લોકોના પ્રયત્નો રહે છે. તો અમારો અનુભવ બહુ સરસ રહ્યો હતો. આભાર. બીજા વિદ્યાર્થીઓને કહેવા માંગુ છું કે તમારે ચોક્કસ જે 10માંથી 11માંથી આવતા છે હમણાં, તે લોકોએ 11 સાયન્સ વિશે થોડીક માહિતી ભેગી કરવી જોઈએ અને એના હિસાબે ભણવું જોઈએ. અને વામદોદ ખૂબ જ સરસ શાળા છે. તો હું તો જેટલા બી મને મળે વિદ્યાર્થીઓ, તે લોકોને આ જ કહીશ કે વામદોદમાં જ એડમિશન લેવું. સાયન્સ બાબતે કે કોમર્સ બાબતે પણ મને સારું લાગ્યું. મારું નામ શર્મા સંતોષભાઈ છે. મેં MD વામદોદ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું અને મેં હમણાં 12ની એક્ઝામ ખતમ કરી છે, જેમાં મારા 90.26% આવ્યા છે. આ શાળા તરફથી ઘણો સપોર્ટ મળ્યો છે અને શાળામાં ઘણા સારા સ્ટાફ છે અને ઘણું મદદ કરે છે, જે આગળ ખૂબ કામ આવે છે અને આગળ પણ શું કરવાનું તેના માટે પણ ઘણો સપોર્ટ કરે છે. થેન્ક યુ શાળા તરફથી. મારું નામ સંતોષ ત્રિવેણી શર્મા છે. હું બાબેન ગામમાં રહું છું તથા હું બારડોલી સુગર ફેક્ટરીમાં નોકરી કરું છું. મારો છોકરો વામદોદ હાઈસ્કૂલમાં 12 કોમર્સમાં અભ્યાસ કરે છે. એના હાલમાં એના 90.26% આવ્યા છે. વામદોદ સ્કૂલમાં એને ટીચરથી માંડીને સ્ટાફનો ઘણો સપોર્ટ મળે છે. આ સ્કૂલમાં અભ્યાસ કરવા માટે સારામાં સારો સ્કોપ છે, એટલે આપણે અહીંયા વામદોદના છોકરાઓને ભણાવીએ એવું મારું મંતવ્ય છે. એટલે અહીંયા આપણે ભણાવો એવું કહેવા એવું માંગુ છું. હું આશાબેન પટેલ વામદોદ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળાએ ખૂબ જ ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે. બોર્ડ દ્વારા આજે જે પરિણામ જાહેર થયું છે એમાં પણ આ વખતે શાળાએ ખૂબ સારું પરિણામ મેળવીને બારડોલી કેન્દ્રમાં શાળાનું નામ રોશન કર્યું છે. સાયન્સનું જો પરિણામ કહું તો અમારા વિજ્ઞાન પ્રવાહમાં 86.52% જેવું રિઝલ્ટ અમને મળ્યું છે. એમાંય અમારી એક દીકરી પટેલ ગતિ દયારામભાઈ, એમણે સમગ્ર બારડોલી કેન્દ્રમાં A1 ગ્રેડ મેળવીને 676 માર્ક મેળવીને સમગ્ર બારડોલી કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. સાથે જ સામાન્ય પ્રવાહ પણ અમારી શાળાએ 85.03% મેળવીને સારું એવું પરિણામ મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે. શાળાના શિક્ષકોની જે મહેનત છે એ ખૂબ જ રંગ લાવી છે. આ તકે હું તમામ વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને અમારા જનતા સાર્વજનિક કેળવણી મંડળ વતી હું ફરી પાછા વિદ્યાર્થીઓને અને શિક્ષકોને અભિનંદન પાઠવીને વિરમું છું.